તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પંચમહાલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે। પંચમહાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવા છતાં આરોગ્ય વિભાગની કામગીરી નિષ્ક્રિય જોવા મળી રહી છે। ઝાડા, ઉલટી, તાવ, શરદી, કમળો સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો જોવાઈ રહ્યો છે। તો પંચમહાલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી પણ નિષ્ક્રિય જોવા મળી રહી છે। ઝાડા, ઉલટી, તાવ, શરદી, કમળો સહિતના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। તેમ છતાં પણ આરોગ્ય વિભાગ જાણે ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, પંચમહાલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવ્યું તો પંચમહાલ જિલ્લામાં જે રીતે બેવડી ઋતુના કારણે રોગચાળાએ મજા મૂકી છે। પાણીજન્ય અને મચ્છરજન્ય જે રોગો છે તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ગોધરા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। 300 થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે। શરદી, તાવ, ખાંસી સહિતના પણ જે રોગો છે તેમાં પણ દર્દીઓની સંખ્યા ક્યાંક ને ક્યાંક વધારે જોવા મળે છે। ખાસ કરીને વાત કરીએ તો ગોધરા શહેરમાં પણ જે આ રોગચાળો છે તે વકર્યો છે। તાજેતરમાં જ 2 પોઝિટિવ કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા। ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ આ કામગીરી કરવામાં નિષ્ક્રિય છે, જેના કારણે રોગચાળો છે તે વકર્યો છે। જી આભાર માહિતી આપવા માટે।